અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાનો એએમસી પાસે કોઈ જ હલ નથી। શું અંડરપાસ બંધ કરવા એ આખરી ઉપાય છે? પોતાની પરસેવાની કમાણીમાંથી જ્યારે અમદાવાદનો આ શહેરીજન કરવેરા ભરે છે, તો બીજી તરફ મહાનગરપાલિકાનો અણઘડ વહીવટ વેરાનું વળતર સુવિધાઓને બદલે વ્યય કરીને આપી રહ્યો છે અને સમસ્યા તો હવે ઠેરની ઠેર જ રહી છે। એએમસીના સત્તાધીશો દ્વારા હવે નવું ગતકડું ઊભું કરાયું। અંડરપાસમાં પાણી ભરાતા રોકવા માટે તો કંઈ ન થયું, પરંતુ હવે પાણી ભરાયેલા અંડરપાસમાં જતા લોકોને રોકવા 3 કરોડના ખર્ચે ઓટોમેટિક બૂમ બેરિયર લગાવવામાં આવશે। જો અંડરપાસમાં 60 સેન્ટીમીટરથી વધુ પાણી ભરાશે તો ઓટોમેટિક ગેટ બંધ થઈ જશે અને એએમસી અંડરપાસમાં પાણી ભરાવાને જાણે કે નિયતિ સમજી બેઠી હોય અને આ સમસ્યાનું કોઈ જ સમાધાન ન હોય એવું માની શહેરના 20 અંડરપાસમાં બૂમ બેરિંગ સેન્સર અને સીસીટીવી કેમેરા લગાવવા માટેની કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવી છે। અથવા તો આપણે વાત કરીએ કે મહાનગરપાલિકા દ્વારા સંકલનના કારણે આ પ્રશ્નો ઉપસ્થિત થયો હતો। પરિણામે જિંજર ગ્રામ પંચાયત દ્વારા જે પણ આપણે વાત કરીએ કે વળતર પેટે જે ટેક્સ અમારે આપવાનો છે એ મહાનગરપાલિકા એને જરૂરથી એનું પેમેન્ટ કરશે અને આજના ટેન્ડિંગના કામની અંદર મંજૂરી પણ આપવામાં આવી છે। લગભગ પેમેન્ટ છે એ અંદાજિત 1 કરોડ 15 લાખ જેટલું પેમેન્ટ છે અને ટૂંક સમયની અંદર એને તબક્કાવાર આ પેમેન્ટની ચૂકવણી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રોંગ સાઈડથી આવતા વાહનોને રોકવા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ મહિનામાં એ ટાયર કિલર બમ્પની હવા નીકળી ગઈ। ત્યારે હવે પાણી ભરાયા બાદ દિવસો સુધી બંધ રહેતા આ અંડરપાસનું સમાધાન શોધવાને બદલે કોઈ વ્યક્તિ સામે દેખાતા પાણીમાં વાહન ન લઈ જાય તે માટે ઓટોમેટિક બૂમ બેરિયર લગાવવામાં આવશે। અગાઉ અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટે વધારાના હેવી પંપ લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ રિવર્સ બેરિંગ કરીને પાણી જમીનમાં ઉતારવા માટેનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં કોર્પોરેશને અંડરબ્રિજમાં પાણી ન ભરાય તે માટે કોઈ જ સફળતા હાથ લાગી નહીં અને હવે બૂમ બેરિયર લગાવીને લોકોને અંડરબ્રિજમાં રોકવામાં કોર્પોરેશનને કેટલી સફળતા મળે છે તે સૌથી મોટો સવાલ છે। 3 કરોડ જેટલી માતબર રકમથી જો અન્ય હેવી પંપ લગાવવામાં અથવા તો અન્ય કોઈ સિસ્ટમ ઊભી કરવામાં આવે તો કદાચ અંડરબ્રિજમાં ભરાતા પાણી ગણતરીની મિનિટોમાં બહાર કાઢવામાં સફળતા મળી શકે, પરંતુ એએમસીના સત્તાધીશો પોતાની નિષ્ફળતા છુપાવવા દેશના પ્રથમ વખત બૂમ બેરિયર લગાવી અને જાણે મોટું તીર માર્યું હોય તે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક એવા નિર્ણયો હોય છે કે જે હંમેશા વિવાદ સર્જતા હોય છે અને માત્ર પૈસાનું પાણી થતું હોય છે। અંડરબ્રિજમાં બૂમ બેરિયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદના લગભગ 20 જેટલા અંડરપાસમાં 3 કરોડના ખર્ચે બૂમ બેરિયર લગાવવામાં આવશે, જેથી કરીને અંડરપાસમાં જ્યારે પણ પાણી ભરાય ત્યારે આ દરવાજા બંધ થઈ જશે, એટલે કે લોકો અંદર પ્રવેશ ન કરી શકે તે પ્રકારે ઓટોમેટિક સિસ્ટમ ઊભી કરવામાં આવશે। પરંતુ આ જ ખર્ચ કદાચ જો અમદાવાદ મહાનગરપાલિકા અંડરપાસમાં કોઈપણ પ્રકારે પાણી ભરાય જ નહીં તે બાબતે ખર્ચ કરતી તો કેટલેક અંશે યોગ્ય રહેતું। અમદાવાદના અનેક એવા અંડરપાસ છે કે જે સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ જતા હોય છે। આ જ ખર્ચ જો આ પ્રકારની બાબત પાછળ કરવામાં આવતો તો કેટલાક અંશે કેટલાક અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યામાંથી સ્થાનિકોને રાહત રહેતી। અગાઉ જોઈએ તો હેવી પંપ લગાવવાની કામગીરી કોર્પોરેશન કરી ચૂક્યું છે। આ ઉપરાંત અનેક રીતે અંડરપાસમાં પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં હવે તેમાં સફળતા ન મળતા આખરે અંડરપાસમાં લોકોને જતા જ રોકવા માટેની વ્યવસ્થા પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયાનું આંધણ કરશે। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।